નમસ્તે મિત્રો, જીએસએસબી દ્વારા 25/9/2021ના રોજ લેવાયેલ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર સોલ્યુશન આજે આપણે જોશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટીથી આશરે કેટલાક કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા સમાયેલી છે? જવાબ રહેશે એ 32 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાતાવરણનો કયો વાયુ પૃથ્વીની સપાટીથી પરાવર્તિત ઉષ્મા એટલે કે ઇન્ફ્રારેડ કિરણોને મહત્તમ પ્રમાણમાં અવશોષે છે? જવાબ રહેશે બી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. 72 કોઠાની વાવ મહેસાણા જિલ્લામાં આવેલ છે. રૂઠી રાણીનો મહેલ સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. વિકિયા વાવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે. સૂર્ય મંદિર કચ્છ જિલ્લામાં આવેલ છે. તો આપણો જવાબ રહેશે સી. ત્યાર પછીનો પ્રશ્ન છે, જૂનાગઢમાં સંત આપાગીગાનું સમાધિ સ્થળ કયા તાલુકામાં આવેલ છે? તો જવાબ રહેશે ડી વિસાવદર. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. જવાબ રહેશે ડી બુદ્ધિસાગર સુરીશ્વરજી મસા. ત્યાર પછીનો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ ના લેખક અથવા અનુવાદકનું નામ જણાવો. જવાબ રહેશે સી નરસિંહ રાવ દિવેટિયા. ત્યાર પછીનો પ્રશ્ન, રેટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમને ક્યાંથી મેળવ્યો? જવાબ રહેશે એ વિજાપુરથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, 1850માં અમદાવાદનો ઇતિહાસ લખનાર મહાનુભાવનું નામ જણાવો. તો જવાબ રહેશે સી મગનલાલ વખતચંદ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આઝાદીની લડત સમયે કાયદાનો સવિનય ભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો હિન્દ સ્વરાજ અને સર્વોદય લઈ લોકોને જાહેરમાં વેચવા નીકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું? તો જવાબ રહેશે બી સરોજિની નાયડુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા રાજવીના સમયમાં પોરબંદર રાજ્યનું દિવાણપણું ગાંધી કુટુંબના હાથમાં હતું? જવાબ રહેશે સી રાજા વિક્રમજી. ત્યાર પછીના પ્રશ્નમાં જોડકા જોડવાના છે. તો તેમાં તત્વના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે. આવર્ત નિયમ તો મેન્ડેલીફે આપ્યો હતો, તો એ સાથે 4 આવશે. જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરુદ પામેલા વૈજ્ઞાનિક હતા કાર્લ લિનિયસ, તો બી સામે 3 આવશે. પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર હતા ડૉક્ટર સીવી રામન, તો સી સાથે 2 આવશે. તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર વૈજ્ઞાનિક હતા નિલ્સ બોહર, તો ડી સાથે 1 આવશે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ પ્રશ્ન છે, અમુક રકમ વાર્ષિક 10% વ્યાજે 2 વર્ષ માટે મૂકતા મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 631 રૂપિયા છે. તો કેટલી રકમ વ્યાજે મૂકી હશે? તો આમાં જવાબ રહેશે એ 63,100 રૂપિયા. નેક્સ્ટ પ્રશ્ન છે, કેતનની ઉંમર તેના પિતા મોહનભાઈ કરતાં 2/5 ગણી છે. 8 વર્ષ બાદ તેની ઉંમર મોહનભાઈ કરતાં અડધી હશે. તો હાલમાં પિતાની ઉંમર શોધો. તો જવાબ રહેશે 40 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. તો જવાબ રહેશે એ 15. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ આધારિત ડોમેઇન નેમ .કુબ કયા પ્રકારની સંસ્થા માટે ઉપયોગી છે? તો જવાબ રહેશે ડી સહકારી સંસ્થાઓ માટે.
નેક્સ્ટ પ્રશ્ન છે, કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર કેન એટલે કે CANનું પૂરું નામ શું છે? તો જવાબ રહેશે બી, કેમ્પસ એરિયા નેટવર્ક. આ કેનની જેમ જ લેન અને મેનનું પણ પૂછાઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષા આધારિત શ્રુતિ ફોન્ટ કયા અક્ષર સમૂહનો નિર્દેશ કરે છે? જવાબ રહેશે ડી, યુનિકોડ. ત્યાર પછીનો પ્રશ્ન, કમ્પ્યુટરમાં સીડી બંધ કરવા માટે નીચેનામાંથી કયા સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે? તો જવાબ રહેશે સી, નેરો. ત્યાર પછીનો પ્રશ્ન, ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ કે મુખ્ય પ્રોગ્રામ કયો છે? આ પ્રશ્ન રિપીટ થયેલ છે. તેમાં જવાબ રહેશે સી, કર્નલને ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? તો લિનક્સમાં આપણે વિન્ડોઝનો લોગો ધરાવતી કીને સુપર કી કહેવાય. તો જવાબ રહેશે સી, સુપર કી. ત્યાર પછીનો પ્રશ્ન છે, MS વર્ડમાં કોપીરાઇટનું ચિહ્ન ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે મિત્રો એ, Ctrl+Alt+C. ત્યાર પછીનો પ્રશ્ન છે, MS એક્સેલમાં ઘાત લખવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ રહેશે બી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત પુખ્ત વયના મતાધિકાર સંબંધે મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તો જવાબ છે બી, 61મો સુધારો. ત્યારબાદનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ. જવાબ છે બી, પર્ણ મરમર. ત્યારબાદનો પ્રશ્ન છે, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ડુંગર રડવા લાગ્યો. જવાબ છે બી, સજીવારોપણ. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ સજીવ જેવી ક્રિયા કરે ત્યારે સજીવારોપણ અલંકાર થાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. જવાબ છે એ, લાગણી. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો નીચે આપેલ જોડણીમાં સાચી જોડણી ફક્ત એ પૃથ્થકરણ છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. યશાંકી પગે પડી. તો જવાબ છે ડી, યશાંકીથી પગે પડાયું. ત્યારબાદનો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે. તો તેને કહેવાય બી, પ્રાયોપવેશન. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. વછૂટી જવું. જેનો સાચો જવાબ છે બી, રેબઝેબ થઈ જવું. જેમ કે આપણે વાપરતા હોઈએ કે પરસેવો વછૂટી ગયો, તો મતલબ થાય પરસેવેથી રેબઝેબ થઈ જવું. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. મને શિખામણ આપનાર તું કોણ? તો જવાબ રહેશે બી, ભવિષ્ય કૃદંત. જ્યારે કોઈ પણ કૃદંત આપણે પૂછ્યું હોય ત્યારે પાછળ નાર આવે તો ભવિષ્ય કૃદંત જવાબ આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દ જણાવો. ઘટવું. તો તેનો સમાનાર્થી થાય છે શોભવું. જવાબ રહેશે બી. ત્યાર પછીનો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ શોધો. લાંઠી કરવી. તો જવાબ રહેશે ડી, મજાક કરવી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. જવાબ છે સી, મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઇનકાર ન કરી શક્યો. જેમાં પણ અને જી બંને નિપાત છે, તેથી જવાબ રહેશે એ. સી અને ડી બંને. કે નહીં આવે, કે છે એ સંયોજક છે. ત્યારબાદનો પ્રશ્ન છે, બાલ ચાંગદેવ એટલે કે કલેકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દીક્ષા લીધા બાદ કયા નામે ઓળખાયા? તો હેમચંદ્રાચાર્ય દીક્ષા લીધા બાદ સોમચંદ્ર નામે ઓળખાતા હતા. તો જવાબ છે સી, સોમચંદ્ર. ત્યારબાદનો પ્રશ્ન છે, આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રતિ શોધી વિકલ્પમાંથી સાચા પ્રતિ શોધો. અને જેલના બીજું કરવાથી પણ શું હોય? તો જવાબ છે સી, એ અને બી બંને. નેક્સ્ટ પ્રશ્ન છે, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ જણાવો. તો જવાબ રહેશે બી, કચિયારો, કટોદાન, કનિષ્ઠ, કમાળ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ચોરના મનમાં ચાંદનીનો ડર. તો જવાબ છે એ, મનના મેલા માણસને સારી ચીજ પણ ન ગમે. ત્યારબાદ પ્રશ્ન છે, ખોટી જોડણી શોધો. તો જવાબ છે ડી, મુઠ્ઠીની જોડણી ખોટી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. છાશ ઢળી જાય, ફરી ઘણાય ફેરા ભરી આપે, ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. તો જવાબ રહેશે બી, તો અને પણ. છાશ ઢળી જાય તો ફરી ઘણા ફેરા ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ રમણભાઈ નીલકંઠની નથી? ભદ્રમ ભદ્રમ, રાયનો પર્વત, ધર્મ અને સમાજ. આ ત્રણેય કૃતિઓ છે એ રમણભાઈ નીલકંઠની છે, પણ આપને નથી એવું પૂછ્યું છે, તેથી જવાબ રહેશે ડી, સફળ પુરુષ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઉદધિ. તો સાચો જવાબ છે ડી, અબધિ. આ બેઠું પાઠ્યપુસ્તકમાંથી પૂછાયેલ છે, તેથી 8, 9, 10, 11, 12ના પાઠ્યપુસ્તક ખાસ કરવા. ત્યારબાદનો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોવિંગ. તો તેમાં સાચો જવાબ છે એ, ડોન્ટ ગો અનલેસ હી ઇન્વાઇટ્સ યુ. ત્યારબાદનો પ્રશ્ન છે, જમ્બોલ આપી છે જેમાં તમારે ગોઠવવાનું છે વાક્યને સાચું. તો તેમાં જવાબ છે ડી, યુ નીડ ટુ વર્ક કેરફુલી વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જેમાં સાચું વાક્ય આપણે શોધવાનું છે, અંડરલાઈન આપી છે તેમાં. તો જવાબ છે એ, સિન્સ હી વર્ક ફાઉન્ડ હી ક્લોક હી ગોટ સક્સેસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફાઇન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ ધ ફોલોવિંગ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન્સ ગિવન. સીઝ, જેનું એબ્સ્ટ્રેક્ટ નાઉન આપણે આપવાનું છે. તો જવાબ રહેશે એ, સીઝર. ઈ કાઢીને યુ આર ઈ લગાડવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધ વર્ડ ઇન્સ્ટન્ટ મીન્સ. ઇન્સ્ટન્ટ મતલબ તરત જ. તો જવાબ છે સી, વિથ ઇન નો ટાઈમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. આઈ લાઈક ટુ આર્ગ્યુ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ. આઈ કેન નોટ બિયર ઇનજસ્ટિસ. આઈ હેવ ટુ વર્ક વિથ પોલીસ એન્ડ ક્રિમિનલ્સ. વુ એમ આઈ. તો કહેવાનું છે આમાં રાઇટર છે જેને પોલીસ સાથે પણ કામ કરવાનું ન હોય, તો એ ઓપ્શન ગયો. સેલ્સમેનને પણ ન હોય, એટલે સી અને ડી તો નીકળી જ ગયા. સોલ્જરને પણ ક્રિમિનલ્સ અને પોલીસ સાથે કામ કરવાનું ન હોય, તો એ, સી ને ડી તો નીકળી જ જાય છે. તો જવાબ રહેશે બી, એડવોકેટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચેન્જ ધ વોઇસ. ઇન્ડિયા કુડ હેવ વોન ધ લાસ્ટ વર્લ્ડ કપ. તો અહીંયા આપને કુડ હેવ વાળું વાક્ય આપ્યું છે, તો સામે પેસિવ વોઇસમાં કુડ હેવ બીન હોવું જોઈએ. તો આપણને બીન કયા વાક્યમાં આપ્યું છે? તો ફક્ત ઓપ્શન નંબર બીમાં જ આપ્યું છે, કુડ હેવ બીન વોન બાય ઇન્ડિયા. તો જવાબ રહેશે બી,
ધ લાસ્ટ વર્લ્ડ કપ કુડ હેવ બીન વોન બાય ઇન્ડિયા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફાઇન્ડ ધ એડવર્બ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ. ઇફ યુ વોક બેકવર્ડ્સ યુ મે ટ્રીપ એન્ડ ફોલ. એડવર્બ ગોતવાનું છે. વર્બના અર્થમાં વધારો કરે તેને એડવર્બ કહેવાય. તો અહીંયા વર્બ કયું છે? તો વોક, ચાલવું એ વર્બ છે. પણ કઈ રીતે ચાલવું? તો કે બેકવર્ડ. તો જવાબ રહેશે એ. બેકવર્ડ એ એડવર્બ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફિલ ઇન ધ બ્લેન્ક. હી શોડ બ્લેન્ક માર્સી ટુ ધ વેન્કિસ્ડ એન્ડ કિલ્ડ ધેમ. જવાબ છે સી, લિટલ. ત્યાર પછીનો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક. કુડ યુ બ્રિંગ મી એ ગ્લાસ ઓફ વોટર? આઈ એમ રિયલી, ખાલી જગ્યા. તો આપણે ફની હોય ત્યારે પાણી માગી, એક્સાઇટેડ હોય ત્યારે પાણી માગી, બોરિંગ હોય ત્યારે માગી? નહીં, આપણે જ્યારે તરસ લાગી હોય ત્યારે પાણીનો ગ્લાસ માગી. તો જવાબ રહેશે ડી, થર્સ્ટી.